અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકા બી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી એવું પડે. સોશિયલ મીડિયામાં જોયું હશે કે એક વિડીયોની અંદર સરકારના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી એવું બોલે છે કે જરૂર પડીએ ધોકા ઉપાડશું. તો અમારો ત્યાં ખાલી હેતુ અને કહેવાનો મતલબ એટલો છે કે ધોકા કોના માટે ઉપાડશું, કોની સામે ઉપાડશું, ધોકા શું કામ ઉપાડવા પડે? જે દેશની અંદર આપણે જીવીએ છીએ, જે લોકશાહી શાસન વ્યવસ્થાની અંદર આપણે જીવીએ છીએ, જ્યાં બંધારણ સર્વોપરી છે, જ્યાં કાયદાકીય વ્યવસ્થાઓ સર્વોપરી છે, ત્યાં કાયદા ઉપર, ન્યાયિક વ્યવસ્થાઓ ઉપર, બંધારણ ઉપર કે સરકાર ઉપર શું આપણે વિશ્વાસ નથી કે ધોકા ઉપાડવા પડે? કોઈ પરિસ્થિતિ હોય તો આપણે ન્યાય માગી શકીએ, દરેક વ્યક્તિને હક છે. પણ આજે વાત આવી છે ત્યાં અમે એટલી સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે ભાઈ એ સ્પષ્ટ કરે કે કોની સામે ધોકા ઉપાડવાના છે, જેથી કરીને અમારે અમારું સ્ટેન્ડ શું લેવું એની અમને ખબર પડે, અન્ય સમાજોને પણ ખબર પડે કે ભરે ખરેખર ધોકા કોની સામે ઉપાડવાના છે અને ધોકા ઉપાડવા એ કેટલા અંશે યોગ્ય છે. અને એ પણ એ વ્યક્તિ બોલે છે જે હાલ ગુજરાત સરકારના માનની મંત્રીશ્રી છે. અમારું પહેલેથી ક્લિયર જ છે, જ્યાં સુધી જયરાજભાઈ છે એની સામે એસઆઈટીની તપાસ થઈ અને જયરાજભાઈને જેલ હવાલે કરવામાં આવ્યા ત્યાં સુધી અમે મીડિયામાં આવતા હતા કે ભાઈ જે કાંઈ છે એ ખોટા બે સમાજ, અમારો પહેલેથી હેતુ રહ્યો છે બે સમાજ સામે ના આવે. અમે એ જ કાયમ માટે સમજાવતા રહ્યા છીએ, અમારા સમાજને પણ સમજાવતા રહ્યા છીએ અને સામે પણ એ મિત્રોને કહી રહ્યા છીએ કે ભાઈ બે સમાજ સામે આવે એવી પરિસ્થિતિનું નિર્માણ આપણે ના કરીએ, કારણ કે કોઈ માટે યોગ્ય નથી. જે કાંઈ કાયદાનું કામ છે કાયદો કરે છે. જયરાજભાઈ ઉપર જે કાંઈ પ્રોસેસ ચાલુ છે એ બારામાં અમે આજ દિવસ સુધી એક શબ્દ બોલ્યા જ નથી. શું કામ? કે ભાઈ અમને કાયદા ઉપર વિશ્વાસ છે, અમને આપણી ન્યાયિક વ્યવસ્થા ઉપર વિશ્વાસ છે, અમને આપણા વહીવટી તંત્ર ઉપર વિશ્વાસ છે, આપણી સરકાર ઉપર વિશ્વાસ છે કે જે કાંઈ થશે એ કાયદાકીય રીતે યોગ્ય અને લીગલી જ થશે.